ગોંડલને ઘણીવાર મિર્ઝાપુર સાથે સરખાવવામાં આવતું હોય છે, પણ ઘણા લોકો આ વાત સાથે સહમતિ નથી દર્શાવતા. એમની એવી જ દલીલ હોય છે કે ગોંડલ શાંત શહેર છે, પરંતુ એમની આ દલીલને તદ્દન ખોટી સાબિત કરતી એ ઘટનાએ ગોંડલની કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે ધૂળેટીનું પર્વ હતું. આપણે સૌ વિવિધ રંગોમાં રંગાયા હતા, પરંતુ ગોંડલમાં આ વિવિધ રંગો વચ્ચે લોહીનો લાલ રંગ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કારણ કે ધૂળેટીની રાત્રે ગોંડલમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ તો આ ઘટના વિશે વિગતે વાત કરું તો ગઈકાલે રાત્રે ગોંડલમાં 2 થી 3 અજાણ્યા લોકોએ એક બિટ્ટુભાઈ જાડેજા નામના એક વ્યક્તિ છે, એની આગેવાનીમાં ઇનોવા કાર લઈને આવ્યા અને આ જે હુમલાખોરો હતા એમણે ગૌરવભાઈ જોશી નામના એક યુવક પર ધોકા અને પાઇપ વડે આડેધડ પ્રહારો કર્યા અને એમને બચાવવા માટે એમના મિત્ર હરદીપભાઈ વચ્ચે પડ્યા, એટલે એમને પણ બેરેમેથી માર માર્યો. આ હુમલાખોરો એટલા ઉશ્કેરાયેલા હતા કે એમણે ગૌરવભાઈના બુલેટમાં પણ તોડફોડ કરી નાખી. હુમલામાં ગૌરવભાઈ નામના જે યુવક છે એમને બંને પગ અને બંને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ઘટના બાદ જે બંને યુવકો હતા અને એમને લોહીલુહાણ હાલતમાં 108માં ત્યાંની જે એક વાડોદરિયા હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા. ઘટના એટલી ગંભીર હતી કે રાજકોટ જિલ્લાના જે SP છે વિજયસિંહ ગુર્જર અને ત્યાંના જે સ્થાનિક PI છે LR ગોહિલ એમના સહિત મોટા જે પોલીસ અધિકારીઓ હતા એ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા. સાથે જ આમ આદમી પાર્ટીના જે આગેવાન નેતા છે જગીશા પટેલ એ પણ ત્યાં દોડી ગયા હતા. સૌથી પહેલા તો આ સમગ્ર ઘટનાને લઈને PI દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ સાંભળીએ. અત્યારે ફરિયાદી ગૌરવભાઈ ભરતભાઈ જોશીની ફરિયાદ લેવાનું ચાલુ છે. પ્રાથમિક જે માહિતી એમણે આપી છે એ મુજબ બિટ્ટુભાઈ જાડેજા અને તેમની સાથે આવેલા ઇનોવા કારમાં 3 લોકોએ તેમની ઓફિસ પાસે આવીને આડેધડ તેમને ધોકા અને પાઇપથી માર મારી શરીરના પગના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે અને બંને હાથમાં બી ફ્રેક્ચર થયેલા છે. હાલ ફરિયાદીની ફરિયાદ લઈ અને આગળની તપાસ જારી છે. કારણમાં પ્રાથમિકમાં ફરિયાદી એવું જણાવ્યું છે કે તેમની જૂની દુકાન છે મોટી બજારમાં, એ દુકાન બાબતનો જૂનો વિવાદ છે. જે પાઘડી પણ એમની દુકાન આવેલી છે એ દુકાનનો ઇસ્યુ છે, એ વિવાદ બાબતે ઝઘડો થયેલો છે. એમનું કહેવું છે કે ફરિયાદી ગૌરવભાઈ જે છે એમની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં ગોંડલની એક બજારમાં જૂની દુકાન અને પાઘડીનો એક વિવાદ હતો, એના કારણે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. અને જે CCTV ફૂટેજ સામે આવ્યા છે, સ્ક્રીન પર તમે આ ફૂટેજ જોઈ શકો છો. કેટલી બેરહેમીથી આ જે હુમલાખોરો છે એમના દ્વારા હુમલો આ વ્યક્તિ પર કરવામાં આવે છે. તમે એમના જે વિઝ્યુઅલ છે એ અમે તમને દેખાડી પણ ન શકી, એટલા સંવેદનશીલ છે કારણ કે એમના બંને હાથ અને બંને પગ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. એવું કહેતા લોકો કે ગોંડલ એકદમ શાંત શહેર છે. એમના મોઢા કદાચ આજે સિવાય ગયા હશે કારણ કે ગોંડલની અંદરથી આ ઘટના સામે આવી એમની શાંતિની વાતોને તદ્દન ખોટી સાબિત કરે છે. શહેરમાં જાહેરમાં થયેલા આતંકને પગલે લોકોમાં પણ સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આગળ જતા હવે આ મામલાને લઈને શું સમાચારો સામે આવે છે તે ખાસ જોવાનું રહ્યું. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.